નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. આજ આપણે સંપૂર્ણ રીતે વાત કરી છે કે પીએસઆઈ ની જે એક્ઝામ લેવાની હતી આજથી 7 થી 8 મહિના પહેલા, કે જેના ફાઇનલ રિઝલ્ટની જે માર્કની જે રાહ જોઈ રહ્યા હતા તેના માર્ક્સ જાહેર થયા છે અને તેનું મેરિટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે મેરિટ છે એ કેટલા રહેશે અને ફાઇનલ મેરિટ છે કટ ઓફ એ કેટલા રહેશે તેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પીએસઆઈ લેખિત માર્ક્સ જાહેર થઈ ગયા છે. પીએસઆઈ ની અંદર છે એ એમસીક્યુ વાઇઝ અને લેખિત જે બે એક્ઝામ હતી તેની અંદર છે એ પાર્ટ એ ના જે માર્ક્સ અગાઉ છે જાહેર થઈ ચુક્યા છે અને જે લેખિત પરીક્ષા હતી એના માર્કની છે જે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તેના માર્ક્સ જાહેર થયા છે કે 13 એપ્રિલ 2025 જે એક્ઝામ લેવાની હતી, બરોબર, સવારના સમયે એમસીક્યુ વાઇઝ પરીક્ષા હતી અને બપોર પછી છે લેખિત પરીક્ષા હતી પીએસઆઈ ની. તો જે પીએસઆઈ ની જે 472 જગ્યા માટે, કેટલી 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કેટલા? 1,02,935 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે 10 જાન્યુઆરી સુધી રીચેકિંગ કરી શકશો, એટલે કે તમારું જે લેખિત પેપર છે તેના જે માર્ક જાહેર થયા છે, બરોબર, જે ઉમેદવારને 38 માર્ક્સ છે, હવે એને એમ છે કે હું પાસ થઈ જાઉં એમ છું કે મારે પેપરમાં મેં વ્યવસ્થિત લખ્યું છે ને મારે કે 50 માર્ક આવે એમ હતા કે મારે 40 માર્ક થઈ જાય એમ હતા, બરોબર. તો જે લોકોને રીચેકિંગ કરાવવાનું છે તેમના માટે સમય આપેલો છે કે 10 જાન્યુઆરી સુધી રીચેકિંગ છે એ તમે કરાવી શકશો, એટલે કે તમારું પેપર છે એના રીચેકિંગ છે એ થઈ શકશે. એની અંદર પેપરની અંદર પાર્ટ એ અને પાર્ટ બી એના છે એ માર્ક જાહેર થયા છે, બરોબર, કે ટોટલ છે પાર્ટ એમાં તમારે કેટલા માર્ક છે અને પાર્ટ બી માં તમારે કેટલા માર્ક છે અને લેખિત પરીક્ષામાં તમારે છે કેટલા માર્ક છે, ટોટલ થઈને તમારે છે 300 માંથી કેટલા માર્ક આવ્યા છે એનું છે એ માર્ક છે તમને જાહેર થઈ ચુક્યા છે, બરોબર. હવે 40 કરતા ઓછા માર્ક હોય એની પણ એક પીડીએફ જાહેર થઈ છે અને 40 થી વધુ માર્ક જે ઉમેદવારો આવ્યા છે તેમની પણ એક પીડીએફ જાહેર થઈ છે, બરોબર. તો 8000 થી વધુ એટલે કે 8676 જે ઉમેદવારો છે તેમને 40 થી વધુ માર્ક છે એ આવેલા છે લેખિત પરીક્ષાની અંદર અને બાકીનાને છે એ 40 કરતા પણ છે એ ઓછા માર્ક આવેલા છે. હવે જે આ રીચેકિંગ બાદ મેરિટના આધારે 2 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવશે, એટલે કે હવે જે રીચેકિંગ થઈ ગયા એટલે કે 10 જાન્યુઆરી સુધી તમારું જે રીચેકિંગ છે, બરોબર, એની તમારે ફોર્મ ભરવાનું છે. હવે રીચેકિંગ થઈ ગયા બાદ એની જે સંપૂર્ણ કામગીરી છે એનું જે મેરિટ અટકશે, બરોબર, એ જે મેરિટ અટકશે તેના આધારે 2 ગણા ઉમેદવારને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે બોલાવવાના રહેશે. હવે તમારે રીચેકિંગ માટે શું કરવાનું છે તો કે ₹300 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે અને રીચેકિંગ માટે તમે છે એ આપી શકશો. ₹300 નો છે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે. તેની પણ સંપૂર્ણ માહિતી છે એ યુટ્યુબમાં તમને મળી રહેશે. હવે રહી વાત કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે, બરોબર. એક્સપેક્ટેડ કટ ઓફ એટલે કે અંદાજિત, કેવું અંદાજિત, આ કોઈ પાક્કું છે મેરિટ નથી, બરોબર. આપણે છે અંદાજ લગાવી શકીએ કારણ કે જે આપણે માર્ક જે જાહેર થયા છે એ કેટેગરી વાઇઝ માર્ક આપેલા નથી. આપણને નથી ખબર કે 252 માર્ક વાળો છે એ ઉમેદવાર કઈ કેટેગરીમાં છે અને 220 માર્ક વાળો ઉમેદવાર છે એ કઈ કેટેગરીમાંથી બિલોંગ કરે છે એ આપણને કાંઈ માહિતી નથી. એટલે આપણે અંદાજિત છે એનું મેરિટ કેટલું રહેશે એની સંભાવના છે એ દર્શાવીએ કે જનરલ કેટેગરીનું છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે કટ ઓફ છે 120 પ્લસ રહેવાની છે સંભાવના પૂરેપૂરી છે. એસસી કેટેગરીની અંદર છે 200 થી 215 સુધી, એસટી માં પણ 200 થી 215 સુધી અને એસસીબીસી ની અંદર છે એ 210 થી 220 ની આજુબાજુ જે મેરિટ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એ રહેવાનું છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ મેરિટ કેટલું રહેશે આ પણ એક એક્સપેક્ટેડ એટલે કે અંદાજિત કટ ઓફ છે એની પણ વાત કરી દઈએ કે જે ઉમેદવાર આપણે અંદાજિત કટ ઓફ કરીએ કે જનરલ કેટેગરીની અંદર છે એ ફાઇનલ કટ ઓફ એટલે કે વારો આવી જાય 2 સ્ટાર લાગી જાય, બરોબર,
એમને છે એ 223 થી 225 અથવા તો 27 સુધી છે એ જવાની સંભાવના પૂરેપૂરી છે, બરોબર. એટલે કે 225 પ્લસ જે લોકોને માર્ક છે જનરલ કેટેગરી અંદર એને છે એ સંભાવના પૂરેપૂરી છે. પછી એસસીબીસી આપણે માત્ર 2 કાસ્ટની જ વાત કરવાની છે, કારણ કે આપણને ખબર નથી કે કેટલી કાસ્ટના કેટલા ઉમેદવારો પાસ થયેલા છે. એસસીબીસી ની વાત કરું તો 225 જે ઉમેદવારને 225 માર્ક છે, બરોબર, તે ઉમેદવારને છે ફાઇનલ મેરિટમાં નામ આવવાની છે એ પૂરેપૂરી સંભાવના છે. તો આ જે સંપૂર્ણ જે પીએસઆઈ નું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થયું છે, તેની સંપૂર્ણ માહિતી વિડીયોને શેર કરો, લાઈક કરો. અસ્તુ.